હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે વર્ગ વ્યવહારના જે 10 ઘટકો પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે જે આપ્યા છે તેની વિશે આપણે ચર્ચા કરીશું. આ પણ તમારે પદ્ધતિશાસ્ત્રમાં ઉપયોગી છે. તો સૌથી પહેલાં તો વર્ગ વ્યવહાર. તો વર્ગ વ્યવહારને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક છે વાતચીત અને બીજું છે શાંતિ. આ વાતચીતને પણ બે પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક છે શિક્ષક વાતચીત અને બીજું છે વિદ્યાર્થીની વાતચીત. અને શિક્ષકની વાતચીતને પણ બે પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે કે શિક્ષકની પરોક્ષ અસર અને શિક્ષકની પ્રત્યક્ષ અસર. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે શિક્ષકની પરોક્ષ અસર. તો તેની અંદર પણ 4 ઘટકોનો સમાવેશ થાય છે. લાગણીનો સ્વીકાર, વખાણ પ્રોત્સાહન, વિચારનો સ્વીકાર અને પ્રશ્નો પૂછવા. લાગણીનો સ્વીકાર. તો આમાં જે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને લાગણીઓને નમ્રતાથી સ્વીકારે છે. જો ક્યારેક વિદ્યાર્થી ખોટો હોય તો શિક્ષક તેને દંડ ન કરતા એના વ્યવહારને સમજવાનો પ્રયાસ કરશે અને ક્યારેક એના જે પૂર્વ અનુભવ હોય એના આધારે એની યોગ્ય લાગણી, વર્તન, શબ્દો અને એના વાક્યોને સમજ આપે છે. પણ ક્યારે શિક્ષક એમ નહીં કહેતો કે હું તમને નહીં સમજાવું, પણ શિક્ષક એમ કે ચાલો હું તમને ફરી સમજાવું અથવા બોર્ડમાં આકૃતિ દોરીને સમજાવે. એ રીતે જો વિદ્યાર્થીને ખબર ના પડે તો પણ તે શિક્ષક એનો લાગણીનો સ્વીકાર કરીને એને આગળ ફરીથી સમજાવશે. પછી છે વખાણ અને પ્રોત્સાહન. તો આમાં જે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને શાબ્દિક અને અશાબ્દિક સૂચકો દ્વારા બિરદાવશે. જેમ કે તમારી વાત સાચી છે, બરાબર છે, ખૂબ સરસ છે, શાબાશ અથવા વિદ્યાર્થીની પીઠ થબડાવશે. આ રીતે વિદ્યાર્થીને શાબ્દિક અને અશાબ્દિક સૂચકોથી બિરદાવશે. પછી ત્રીજા નંબરે છે કે વિચારનો સ્વીકાર. તો આમાં જે શિક્ષક છે એ જે વિદ્યાર્થીના વિચારનો પણ સ્વીકાર કરશે. વિદ્યાર્થીને જે દાખલાને અમુક ટૂંકી રીત આવતી હોય તો તે પણ શિક્ષક કહેશે કે તમે એ મને સમજાવો, અથવા કોઈ પણ વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે તો તેનો પણ વિચારનો શું કરશે? સ્વીકાર કરશે. તેના પછી ચોથા નંબર છે કે પ્રશ્નો પૂછવા. તો વિદ્યાર્થી છે એ કોઈ પણ વિષય વસ્તુમાં કેટલું સમજ્યું એ અંગે શિક્ષક એમને પ્રશ્ન પૂછશે. તેના કારણે જે વિદ્યાર્થીઓ શું થશે? ક્લાસમાં સક્રિય રહેશે. હવે આ યાદ રાખવાની એક ટૂંકી હું તમને ટ્રીક આપું કે લાગણીનો સ્વીકાર, વખાણ પ્રોત્સાહન, વિચારનો સ્વીકાર અને પ્રશ્નો પૂછવા. તો આને યાદ રાખવાની ટ્રીક છે લા વ વી પુ. લા વ વી પુ. લા એટલે લાગણીનો સ્વીકાર, વ એટલે વખાણ પ્રોત્સાહન, વી એટલે વિચારનો સ્વીકાર, એટલે પ એટલે પ્રશ્નો પૂછવા. તેના પછી આપણે જોઈએ કે શિક્ષકની પ્રત્યક્ષ અસર. તો પ્રત્યક્ષ અસરમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં તો વ્યાખ્યાન કે કથન. તો જે શિક્ષક છે એ વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન કે કથન કરશે. શિક્ષક પોતાના વિચારો, અભિપ્રાયો રજૂ કરશે અને વિષય વસ્તુનું સરળ, સુબોધ અને તાર્કિક રીતે શું કરશે? વિશ્લેષણ કરશે. તેના પછી છે 6 નંબરનું ઘટક એ સૂચના આપવી. તો શિક્ષક છે એ વિદ્યાર્થીઓને વિષય વસ્તુ અંતર્ગત તેમને ધ્યાનમાં રાખવા જેવી સૂચના આપશે. જેમ કે પુસ્તક ખોલીને વાંચવાનું કહેશે, અથવા ગણતરી કરો, આકૃતિ દોરો, પાઠમાં ધ્યાન આપો, અવાજ ન કરો, સરખા બેસો વગેરે શું આપશે? સૂચના આપશે. અને 7મા નંબરે છે કે ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી. તો શિક્ષક છે એ ક્યારેક પોતાના અહમને સંતોષવા માટે શું કરશે? સત્તા સ્થાપિત કરશે અને વિદ્યાર્થીઓને અનુચિત વ્યવહાર કે વર્તન વિશે શું કરશે? ટીકા કરશે. જેમ કે શિક્ષક કહેશે કે મારા જેવું કોઈ જ બનાવી ન શકે, તારા કરતાં મને વધારે ખબર છે, વાતો કરવા આવ્યા છો, બેસી જાઓ છાનામાના વગેરે એવી શું કરશે? ટીકા કરશે અથવા સત્તા સ્થાપિત કરશે. તો આ યાદ રાખવાની એક ટ્રીક છે કે ક સુ ટી. ક એટલે કે કથન કરવું કે વ્યાખ્યાન કરવું, સુ એટલે સૂચના આપવી અને ટી એટલે ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી. હવે બીજું એક યાદ રાખવાનું કે શિક્ષકની પરોક્ષ અસર. પરોક્ષમાં કેટલા અક્ષરો છે? 3 અક્ષરો છે, તો એના ઘટકો આવશે 4. જ્યારે પ્રત્યક્ષના કેટલા અક્ષરો છે? 4 અક્ષરો છે, તો એના ઘટકો આવશે 3. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. તેના પછી છે વિદ્યાર્થીની વાતચીત. તો વિદ્યાર્થીની વાતચીતની અંદર 2 ઘટકો પડે છે. એક તો જવાબ આપે અને પહેલ કરે. જવાબ આપે એટલે કે વિદ્યાર્થીઓ જે શિક્ષક પ્રશ્ન પૂછે તેના જવાબ આપશે. અને જવાબ આપતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખે છે. જે કે વિદ્યાર્થી જે પૂછે તે જવાબ આપવાનો હોય એટલું જ પૂછે અને ઉત્તરમાં પણ એટલું જણાવવાનું હોય. ક્યારેક શિક્ષક પક્ષે પણ વિદ્યાર્થીના જવાબ કે વિધાનોનું શું થતું હોય? પુનરાવર્તન પણ થાય છે.
અને 9મા નંબરે છે કે પહેલ કરે. જો વિદ્યાર્થીને કોઈ વિષય વસ્તુમાં મુશ્કેલી અનુભવે અથવા કોઈ એમને બાબત સમજણી ના હોય તો એ શિક્ષકને પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થી એ વિષય વસ્તુને સ્પષ્ટ કરી તેની નજીક જઈ શકે છે, એટલે કે એને કહેવાય પહેલ કરે. અને 10મા નંબરનું ઘટક છે કે શાંતિ, એટલે કે આ પ્રકારનો જે વર્ગ વ્યવહાર છે એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થોડોક સમય એકદમ શાંત થઈ જાય. જેમ કે શિક્ષક ક્યારે મૂંઝવણમાં મુકાય અથવા વિચારવા લાગે અથવા પ્રશ્ન પૂછે ત્યારે વિદ્યાર્થીને કોઈ બાબત અંતર્ગત વિચારવાનું કહે છે, અથવા તો શિક્ષક એક ધાર્યું કથન કરે અથવા વ્યાખ્યા કરે ત્યારે વિદ્યાર્થી શું થાય, કંટાળી ન જાય અને એના માટે સક્રિયતા લાવવા માટે વ્યાખ્યાન કે કથન અંતર્ગત થોડી મિનિટ એ શું રાખે, શાંતિની સ્થિતિ લાવવાનો પ્રયત્ન કરે. જેમ કે શિક્ષક ક્યારે ભણાવતા અટકી જાય એટલે એને શું કહેવાય, શાંતિ કહેવાય. પછી એવું ના હોય કે શાંતિ એટલે કે 10-15 મિનિટ શાંત રાખવાનું, પણ ખાલી 1-2 મિનિટ પૂરતું જ આપણે શાંતિ જાળવવાની. તો બસ તેના પછીની ટ્રીક છે જવાબ આપે અને પહેલ કરે, એટલે કે જપ અને છેલ્લે છે શાંતિ. આ રીતે આની ટ્રીક છે કે લાવ વિપુ કસુટી જપ શાંતિ, લાવ વિપુ કસુટી જપ અને શાંતિ. તો બસ તમારે આ રીતે આ 10 ઘટકો યાદ રાખવાના અને પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે ફકરા સ્વરૂપે આને બધા ઘટકો ડિટેલમાં સમજાવવાના. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.